સુરતમાં પનીર બાદ હવે માખણ પણ નકલી વેચાઈ રહ્યું છે। ખાદ્ય પદાર્થમાં ભેળસેળિયા સામે પોલીસે લાલ આંખ કરી છે। એસઓજી પોલીસે વધુ 2 ડેરીમાં રેડ કરી હતી। પૂણા વિસ્તારની અમૃતધારા ડેરી અને વરાછાની જનતા ડેરી પર રેડ કરવામાં આવી છે। એસઓજી પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગની ટીમ દ્વારા રેડ કરાઈ છે। પોલીસે ડેરીમાંથી શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કર્યો। બંને ડેરી મળી અને પોલીસે 143 કિલોગ્રામ માખણનો જથ્થો જપ્ત કર્યો। માખણનું વેચાણ થાય તે પહેલા જ એસઓજીએ ઝડપી પાડ્યું। માખણનો મુદ્દામાલ ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસર દ્વારા સીલ કરાયો। માખણના સેમ્પલ લઈ તપાસ અર્થે પાલિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા અને રિપોર્ટ આવ્યા બાદ બંને ડેરીના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સાહિસ, સુરતમાં નકલી પનીર બાદ હવે માખણનો જથ્થો ઝડપાયો, શું વિગતો? સમય પહેલા સુરતની એસઓજી પોલીસ દ્વારા નકલી પનીરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, જેની અંદર ડેરી સંચાલકની ધરપકડ કરી કાયદાનો ભાન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે એ મામલો હજુ સુધી થંભ્યો નથી, ત્યારે એસઓજી પોલીસનો બીજો સપાટો સામે આવ્યો છે। પુણા ગામ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર ડેરી પર રેડ કરવામાં આવી હતી, જ્યાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે હવે એસઓજી પોલીસે લાલ આંખ કરી છે। ત્યારે અમૃતસર ડેરી અને વરાછાની જનતા ડેરી પર રેડ કરવામાં આવી હતી। એસઓજીની પોલીસ દ્વારા જે છે તે ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું અને તેને લઈને હાલ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। માખણના સેમ્પલની તપાસ અર્થે પાલિકાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા। રિપોર્ટ આવ્યા બાદ બંને ડેરીના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત સુરતના એસઓજીના ડીસીપી કપૂમ દ્વારા કરવામાં આવી છે અને હાલ જે રીતના બંને ડેરી પાસેથી 1.43 કિલોગ્રામ માખણનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે અને હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। જે આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા બદલ।